રહ્યા છો i7 ન્યૂઝ ગુજરાતી। હું છું પાયલ બામભણિયા। જોઈએ આજના મહત્વના સમાચારમાં। દાહોદ જિલ્લાના થાનપુર તાલુકામાં પરંપરા રીતે ચાડીઓ ભરાયો। ઢોલના તાલે લોકો દ્વારા ધામધૂમથી ઉજવણી કરવામાં આવી। આદિવાસીઓએ પરંપરા જાળવી રાખી। મળતી માહિતી મુજબ થાનપુર તાલુકામાં દર વર્ષની જેમ આ વર્ષે પણ હોળિકાનું દહન કર્યા પછી ત્રીજા દિવસે થાનપુર ખાતે ચાડીઓ ભરાયો હતો અને આંબા પર ગોળ અને નાળિયેરની પોટલી દ્વારા ઉપર ડાળો પર બાંધી હતી અને ચાડિયાઓ લેવા ચડે છે તેમને નીચે ગેહરવાળીઓ વાંસની ચોટીઓ લઈ અને ચાડિયા ચડતાઓને ઉતારવામાં આવે છે। થાનપુર ખાતે ભરાયેલા ચાડિયામાં સ્થાનિક આગેવાન અને ગુજરાત સરકારના માનનીય મંત્રી શ્રી બચુભાઈ ખાબડ સાહેબના હસ્તે આ ચાડિયાની શરૂઆત કરવામાં આવે છે। સાથે રિટાયર્ડ ડીઆઈજી બીડી વાઘેલા સાહેબ ચાકલિયા દ્વારા ઢોલના તાલે મોજ મારતા નાચતા જોવા મળ્યા હતા અને આજુબાજુના વિસ્તારમાં આદિવાસીઓ અને બક્ષીપંથ સમાજના આગેવાનો મોટા ઢોલ સાથે નાચગાન કરી ઉત્સવ મનાવે છે અને ખુશાલી સાથે ચાડિયાના મેળાની મોજ માણવા ઉમટી પડે છે। આ મેળામાં પૂરતો પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો। નાની મોટી દુકાનોથી માંડી હિંચકાઓની લોકો મોજ માણી હતી। બ્યુરો રિપોર્ટ કાળુભાઈ ડામોર, i7 ન્યૂઝ ગુજરાતી, દાહોદ। લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો i7 ન્યૂઝ ગુજરાતી।